મિત્રો, આ એક ઇન્ફોર્મેટિવ વિડીયો છે. ભારતમાં કયું તેલ ખાવા માટે સૌથી યોગ્ય ગણાય તેની આજે વાત કરીએ. તો ભારતમાં રસોઈ અને શાક એ વઘાર પદ્ધતિથી થાય છે, એટલે કે કોઈ પણ શાકમાં આપણે વઘાર કરીએ છીએ. પહેલાં તો તેલની કઈ ક્વોલિટીઝ તેને સારું અથવા ખરાબ તેલ બનાવે તેનું એક જલ્દીથી સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ તમને આપી દઉં. એડિબલ ઓઇલ્સ એટલે કે ખાદ્ય તેલ એ 96% ટ્રાય ગ્લિસરાઇડથી બને છે, જેમાં અલગ અલગ ફેટી એસિડ્સ હોય છે, જેના 3 ક્લાસીસ છે: સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ, એસએફએ, મ્યુફા એટલે કે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, તથા પ્યુફા એટલે કે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, તથા બીજા કમ્પોનન્ટ્સ પણ ખાદ્ય તેલોમાં હોય છે, જેવા કે લિનોલેનિક એસિડ, આલ્ફા લિનોલેનિક એસિડ, ટ્રાન્સફેટી એસિડ્સ અને અમુક એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જેવા કે ટોકોફેરોલ્સ, ઓરિજિનોલ્સ, કેરોટીન્સ, ટોકોટ્રિનોલ્સ અને અમુક માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય છે. ખાદ્ય તેલ એટલે કે એડિબલ ઓઇલની ગુણવત્તા હમણાં મેં જે નામ લીધા તેના પરથી નક્કી થતી હોય છે. અને બ્રોડલી સ્પીકિંગ, એસએફએ એટલે કે સેચ્યુરેટેડ ફેટી એસિડ એ ખરાબ કમ્પોનન્ટ ગણવામાં આવે છે, જ્યારે મ્યુફા અને પ્યુફા એટલે કે મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ આ સારા કમ્પોનન્ટ્સ ગણી શકાય. ટ્રાન્સ ફેટી એસિડ્સ કે જે વનસ્પતિ ઘી એટલે કે ડાલડામાં હોય છે, તે પણ એક ખરાબ કમ્પોનન્ટ છે. ભારતમાં તેલમાં શાકનો વઘાર કરતી વખતે ટેમ્પરેચર જે છે એ લગભગ 170 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 170 ડિગ્રી સેલ્સિયસ સુધી જતું હોય છે, જેનાથી પ્યુફા એટલે કે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કે જે તેલની અંદરનું સારું કમ્પોનન્ટ છે તેનો નાશ થતો હોય છે, અથવા તો વધારે નુકસાનકારક કમ્પોનન્ટ્સમાં પરિવર્તિત થાય છે. અને એમાં પણ જ્યારે ખાવાના તેલને વારંવાર ગરમ કરવામાં આવે ત્યારે તેમાં હૃદયના રોગો તથા કેન્સર થાય તેવા ટોક્સિક કમ્પોનન્ટ્સ જેવા કે ફ્રી રેડિકલ્સ, ટ્રાન્સફેટી એસિડ્સ બને છે, જે શરીર માટે નુકસાનકારક છે. જેથી એકના એક તેલને વારંવાર ગરમ કરવું ન જોઈએ. દુકાનોમાં જ્યાં એકના એક તેલને વારંવાર ગરમ કરી ભોજન નાસ્તા બનાવતા હોય એ આપણા શરીર માટે હાનિકારક છે. નાળિયેરનું તેલ અથવા ઘી, આ બંને ખાદ્ય તેલ વધારે તાપમાનમાં પણ કેમિકલી સ્ટેબલ રહી શકે તેવા ખાદ્ય તેલ છે, જેથી નાસ્તાની દુકાનો તથા દુકાનદારો કે જે એક જ તેલને વારંવાર ગરમ કરતા હોય તો તેમણે નાળિયેરનું તેલ અથવા ઘીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ બંને ખાદ્ય તેલો પર વધારે તાપમાનની ઓછી અસર થાય છે તથા ટોક્સિક કમ્પોનન્ટ્સ ઓછી માત્રામાં બને છે બીજા ખાદ્ય તેલોની સરખામણીમાં. હવે વાત કરીએ રિફાઇન્ડ ઓઇલ અથવા તો કોલ્ડ પ્રેસ્ડ એટલે કે ઘાણીનું તેલ. રિફાઇન્ડ ઓઇલ કે જેમાં ઇન્ટેન્સ મિકેનિકલ અને કેમિકલ પ્રોસેસિંગ્સ થતા હોય છે, જેમાં ટેમ્પરેચર લગભગ 270 ડિગ્રી સેલ્સિયસ સુધી જતું હોય છે, જેથી લાભદાયક કમ્પોનન્ટ્સ જેવા કે તેલમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ્સ, પ્યુફા વગેરેનો નાશ થતો હોય છે, જ્યારે તથા જોખમી તત્વો જેવા કે ફ્રી રેડિકલ્સ, ટ્રાન્સફેટી એસિડ્સ તથા પોલિમરિક્સ બનતા હોય છે, જ્યારે ઘાણીના તેલમાં નથી થતું. આથી હંમેશા રિફાઇન્ડ ઓઇલ કરતાં કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ એટલે કે ઘાણીનું તેલ એ વધારે સારું હોય છે. બીજી એક વાત, બ્લેન્ડિંગ ઓફ ઓઇલ એટલે કે બે કે તેથી વધારે તેલોનું મિશ્રણ. આમ કરવાથી એક તેલની અંદર રહેલ ખામીઓ અથવા એક તેલની અંદર રહેલી ગુણવત્તા બીજું તેલ તેને સરભર કરે છે, તથા એક તેલની અંદર રહેલ ફેટી એસિડ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રોપર બેલેન્સ મળે છે, તથા ખાદ્ય તેલોની થર્મલ સ્ટેબિલિટી વધે છે. એટલે કે વધારે તાપમાનમાં વારંવાર ગરમ કરવાથી પણ તેમાં હાનિકારક તત્વો ઓછા બને છે. જેનું એક ઉદાહરણ આપણે લઈએ તો રાઈસ બ્રાન ઓઇલ વિથ સેફ્લાવર ઓઇલ એટલે કે રાઈસ બ્રાન ઓઇલ અને કુસુમનું તેલ, જેનું 70-30માં બ્લેન્ડિંગ કરવામાં આવે છે, અને તે એક બજારમાં મળતું સેફ બ્લેન્ડેડ ઓઇલ છે. સૌથી સારું તેલ કયું? ઓલિવ ઓઇલ એટલે કે જૈતુનનું તેલ એ સૌથી સારું તેલ માનવામાં આવે છે. એમાં પણ એક્સ્ટ્રા વર્જિન એટલે કે કોલ્ડ પ્રેસ્ડ ઓલિવ ઓઇલ એ બેસ્ટ ઓઇલ ગણાય છે. પણ ભારતમાં ઓલિવ ઓઇલ એટલું પ્રચલિત નથી, એટલે બહુ આપણે ચર્ચા કરતા નથી. ભારતમાં જ્યાં શાકનો વઘાર કરવામાં આવે છે તો આરોગ્યની દ્રષ્ટિએ, જેમાં ભારતની રસોઈ પદ્ધતિ તથા ભારતના લોકોના શરીરની ફિઝિયોલોજી વગેરેને ધ્યાનમાં રાખી અને આરોગ્યની દ્રષ્ટિએ સૌથી સારા તેલનું લિસ્ટ આ પ્રમાણે છે. નંબર 1 સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું તેલ, જે સૌથી સારું ગણી શકાય ભારતના લોકો માટે. નંબર 2 પર છે મગફળીનું તેલ એટલે કે ગ્રાઉન્ડનટ ઓઇલ. નંબર 3 પર છે સોયાબીન ઓઇલ. નંબર 4 પર છે સીસેમ ઓઇલ એટલે કે તલનું તેલ. નંબર 5 પર છે સેફ્લાવર ઓઇલ એટલે કે કુસુમનું તેલ. નંબર 6 પર છે રાઈસ બ્રાન ઓઇલ. નંબર 7 પર છે મસ્ટર્ડ ઓઇલ એટલે કે સરસવનું તેલ. પાછું રિપીટ કરું, સૂર્યમુખીનું તેલ નંબર 1, મગફળીનું તેલ, સોયાબીન તેલ,
સીસેમ એટલે કે તલનું તેલ, કુસુમનું તેલ, રાઈસ બ્રાન ઓઇલ અને છેલ્લે છે સરસવનું તેલ નંબર 7 પર. ખરાબ તેલોનું જો લિસ્ટ આપણે ગણીએ તો તેમાં છે નાળિયેરનું તેલ, ડાલડા એટલે કે વનસ્પતિ ઘી, ત્રીજા નંબર પર છે પામ ઓઇલ, ચોથા નંબર પર છે કોટનસીડ ઓઇલ. થેન્ક યુ.